અને હવે વાત કરીએ રાજકોટમાં દીપડાની દહેશતની। રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો છે। રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી। ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો। પંજાના નિશાન મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી છે। વન વિભાગે મોડી રાત સુધી કરી છે તપાસ। સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છે। ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ। છેલ્લા 10 દિવસથી દીપડો આપી રહ્યો છે હાથ તાળી। ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દેખાયો હતો દીપડો। અગાઉ વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો। તો 4 દ્રશ્યો હાલમાં અમે આપને બતાવી રહ્યા છે। વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કણકોટ અને રામનગર જ્યાં આગળ દીપડા હોવાના પુરાવા મળ્યા છે। વન વિભાગ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે। 10 દિવસથી દીપડો હાથ તાળી આપી રહ્યો છે અને રાજકોટ પંથકમાં દીપડાની દહેશતથી સૌ કોઈમાં ભયનો માહોલ છે। વાગુદડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દીપડો જોવા મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી। કણકોટની અંદર હાલમાં પાંજરું મૂકવામાં આવ્યું છે પરંતુ તેમાં દીપડો પુરાયો નથી। રામનગરથી પણ આવા કંઈક દ્રશ્યો જોવા મળ્યા છે। અહીંયા લગી આવ્યો તો આગળથી ફોન આવ્યો તો મારામાં એ કે તમારા ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ કે અંદર વહી જાઓ। પછી તમે ઘડીક અંદર વહી ગયા પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ અહીંથી ન દેખાણું। આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ। ખાસ કેવી બીક લાગે છે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને। બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે। કોઈ વાડી આવતા નથી। મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી। વન વિભાગની ટીમે આવી હતી એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કાંઈ મળ્યું નહોતું। વાડીમાં જતો ફૂલ ડર લાગે ને। અત્યારે તો દીપડોની બીક જ એવી હોય। પાણી વાળું હોય તો નથી જવાતું ને અમે ઢોરનો રખોડો રાખતા નથી જવાતું। પાણીની તો બીક લાગે જ વાડીએ જવામાં। અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ સીમમાં તો બીક લાગે જ ને। અટાણે સાહેબ જવાનું તો હાવ બંધ જ છે વાડીમાં। રાતે 6 વાગ્યા અને જોયો તો દીપડોથી પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી ને મજૂરને બધાને ફોન કરી દીધા એ બધા હવાના ઘરમાં કરી ગયા મકાનમાં। બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી। હવે 7 વાગ્યા સિવાય કોઈ બહાર નીકળ્યું નથી। આ તરફ મહેસાણાની અંદર કડીના ધરમપુરમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। શાળાના બાળકો સહિત ગ્રામજનો પર કર્યો હુમલો। સતત 1 મહિનાથી કપિરાજનું ટોળું હુમલો કરતો હોવાની વિગત છે। બાળકો સહિત અનેક લોકોને કપિરાજે બચકા ભર્યા છે। કપિરાજના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળે છે। વાઇલ્ડ લાઇફ વિભાગને અગાઉ પણ પત્ર લખી વાંદરા પકડવા જાણ કરાઈ હતી। વાલીઓ ધોકા લઈ બાળકોને શાળાએ મૂકવા જવા મજબૂર બન્યા છે। કડીના ધરમપુર ગામમાં છેલ્લા 1 મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। લોકો ઘરની બહાર નીકળતા 100 વાર વિચારે છે તો બાળકો પણ કપિરાજના હુમલોનો શિકાર બન્યા છે। બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ ડરી રહ્યા છે। લોકો ગામમાં બહાર નીકળતા હાથમાં લાકડી કે અન્ય વસ્તુઓ સાથે લઈ નીકળી રહ્યા છે। સોમવારે કપિરાજે મહિલા સહિત વધુ 2 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા જેને લઈ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લેખિતમાં અરજી આપ્યા બાદ વન વિભાગે એક વાનરને પકડ્યો હોવાની જાણકારી છે। ખેતર હે આવતો હતો ડીઝલ લેવા પતિજી મશીનનું વાદળો ક્યાંથી આવ્યો ખબર જ નથી મને। કાઢીને ના આવી ગયું। કેટલા જણા વાંદરા ગયા છે ગામની અંદર? 2 જણા। આ વાંદરાની મોટી તકલીફ છે અત્યારે તો। શું તકલીફ પડી રહી છે તમને? અરે લોકો નીકળતું નથી, બહાર જ નીકળતું। શું થાય? સ્કૂલમાં છોકરાને મૂકવા જવા પડે, માવતર નંદા લઈને મૂકવા જાય ત્યારે જાય છે। આ 2 દર્શને આ બહુ ભડાકા વગાડે એમાં। તમારે દર્શન કરવા તમે નીકળી નથી શકતા? હા ના, અહીંથી આ બહુ આ વાંદરા રહે જ છે। તો શું કરવું પડે તમારે? પકડી લો બધું પૂરું આખું આ ના જોયું અમારે બચ્ચું કઈડે એની બીક તો છે પણ બીજા વાંદરાથી નહીં બીજા લોકો। વાંદરાના ત્રાસના લીધે બાળકો શાળામાં આવતા નથી કેમ કે વાલીઓને પણ બીક લાગે છે અને બાળકોને બીક લાગે છે। મારી સંખ્યા 145 હતી એમાંથી હાજર 145 રહેતી હતી પણ વાંદરા કરડવાના પ્રશ્નને લીધે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પણ માઠી અસર જોવા મળી છે। આ તરફ વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક છે। 7 દિવસમાં 35થી વધુ લોકો પર શ્વાનનો હુમલો છે। રેફરલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા કતાર લાગી છે। શહેરના ઘણા વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ છે। ખસીકરણની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પાલિકાની નિષ્કાળજી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે।
કલીનગરના તહસીલમાં અટકુના નામના અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જે જોઈએ તે ચોંકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પીળીભીતમાં વાઘની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પીળીભીતના જંગલમાંથી નીકળી વાઘ એક ખેડૂતના ઘરે પહોંચી દિવાલ પર ચડી ગયો, જ્યાં વાઘને પોતાના ઘરની દિવાલ પર જોઈ ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાઘની દહેશતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાઘને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. આ સમગ્ર દ્રશ્યો તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જેમાં વાઘ ખેડૂતની એક દિવાલ ઉપર જઈ અને શાંતિથી બેસેલો જોવા મળે છે. આ તરફ અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, એક દર્દી હોસ્પિટલમાં દાખલ, 34 દર્દીઓ હોમ આઇસોલેટ છે. તો કોરોનાના કેસમાં સતત વધારો. અમદાવાદ શહેરમાં વધુ 2 કેસ નોંધાયા. એક મહિલા અને એક પુરુષ કોરોના રિપોર્ટના પોઝિટિવ આવતા કુલ આંક અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો 35 થઈ ગયો છે. 35માંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 34 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના, એટલે કે વાત કરીએ તો 15 યર્સથી 70 યર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે. તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ, બૂસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની હિસ્ટ્રી મળેલી છે. જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી એમને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે. હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે, બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે. તો અમદાવાદમાં કોરોનાની દહેશત, તકેદારી વધારાઈ જોઈએ. એએમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા છે કોવિડ ટેસ્ટ. એએમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના દસ્તક આપતું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક છે તે આપી દીધી છે. પ્રતિદિન કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દીધો છે અને અમદાવાદ શહેરના જેટલા પણ અર્બન સેન્ટરો છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. એ જ રીતે અમદાવાદ શહેરના જેટલી પણ એમ્સ સંચાલિત હોસ્પિટલો છે તેની અંદર એસવીપી હોય, સરદારબેન હોસ્પિટલ હોય કે પછી માની શકાય કે એલજી છે કે વીએસ છે, તમામ હોસ્પિટલોની અંદર પણ કોવિડને ટેસ્ટને લઈને પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ રહ્યો છે, એન્ટીજન ટેસ્ટ પણ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકાય છે કે જોધપુર સેન્ટર ઉપર પણ આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે. જે પણ વ્યક્તિઓ ઓપીડીમાં આવી રહ્યા છે, ખાસ કરીને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, શરદી ખાંસી હોય તે પ્રકારના સિમ્ટમ્સ હોય છે, તે સિમ્ટમ્સના દર્દીઓ છે તેની જે એન્ટીજન ટેસ્ટ છે હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેની પ્રાથમિક માહિતી આખી લઈ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ સમગ્ર જે ટેસ્ટ બાદ જ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ અને અન્ય જીનોમ સિક્વન્સ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં માનવામાં આવ્યું છે કે 35થી વધુ એક્ટિવ કેસ હાલ નોંધાઈ રહ્યા છે અને હાલ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે કોરોનાએ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં દસ્તક આપી છે. તેને લઈને જ એએમસીના આરોગ્ય વિભાગના અર્બન સેન્ટર ઉપર પણ હવેથી જે કોવિડ ટેસ્ટ છે તે થશે અને લોકોએ પણ પોતાના જે ટેસ્ટ કરાવશે તે અહીં પહોંચી શકશે અને પોતાના ટેસ્ટ છે તે થઈ શકશે. ક્રમશ મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદ શહેરની અંદર આરટીપીસીઆર ટેસ્ટને વધારવાનું પણ શરૂ કરવામાં આવશે, કારણ કે એન્ટીજન ટેસ્ટ તો વધારવામાં આવ્યા છે. હાલમાં જે કેસ છે તેમાંથી એક કેસ થોડો નાદુરસ્ત વધુ હોવાને કારણે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. બાકીના જેટલા પણ પોઝિટિવ કેસ છે તે તમામ લોકો હાલમાં હોમ આઇસોલેશનમાં હોવાની પણ જાણકારી મળી રહી છે. આપને પણ જો શંકાસ્પદ લાગે છે તો આપ પણ નજીકના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં અથવા સરકારી હોસ્પિટલમાં જઈ અને ટેસ્ટ કરાવી શકો છો, જેને લઈને પણ એએમસીએ તૈયારીઓ કરી લીધી છે. તો સીઆઈડી ક્રાઇમ હાલમાં ફ્રાન્સ કબૂતરબાજી પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે.
તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે. તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત કઈ ડોક્યુમેન્ટ્સના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા. ભૂતકાળમાં એના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે, તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સર, આ કેવી રીતે આખું કૌભાંડ રેકેટ ચાલતું હતું એની કોઈ વિગત આપણને મળેલી? હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઊંડાણપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતાં આપી શકાય. એક બીજું જે રેકેટ છે, સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી. આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસીસ આપીને દરેકની એસઓપી અલગ છે. અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે. અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે, લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સધન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. પરંતુ ચોકસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે. અચ્છા સર, આ જે ગુજરાતીઓ જે પકડાયા છે તો આપણે ઇન્ડિયન એમ્બેસી કે પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કોઈ વિગત જાણકારી આપવામાં આવી છે અથવા આપણે કંઈ? અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તો તમે જાણો છો કે 1.5-2 દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે. એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ. તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે. સર, ગુજરાતના કેટલા એજન્ટો